માખી ને મચ્છર ઉડતું ઉડતું આપણા ઘર સુધી આવે મચ્છર ઉડતું માખી અને આપણા ઘરે ભાવતું ભોજન બનાવીએ, આપણે જમવા માટે બેઠા હોય, આપણા ભોજન ઉપર આવીને માખી બેસે, એની પાંખોને ખંખેરે અને જીવાણુ કીટાણુ મૂકે, અને એવું ભોજન પાછા જમીએ તો કેવું લાગે? એવું ભોજન જમીએ તો આપણને મીઠું મીઠું લાગે. એટલે મીઠું મીઠું ના લાગે? આ ગામમાં મોટા મોટા રોગચાળા, મોટી મોટી બીમારીઓ ચાલુ થઈ જાય. કેવા કેવા રોગો થાય? મેલેરિયા થાય, ટાઇફોઇડ થાય, ચિકનગુનિયા થાય, ન્યુમોનિયા થાય, કમળે થાય, કમળાની કમળી થાય, અને પછી લાકડા ભેગું થઈ જવાય, મરી જવાય. પણ ક્યારે? ગામમાં આપણે જ્યાં ત્યાં ગંદકી કરી મૂકીએ ત્યારે, સ્વચ્છતા ના રાખીએ ત્યારે ગામમાં બધી બીમારીઓ ઉભી થાય. બરાબર છે. સમજ્યા ને? અને સાથે સાથે આપણે બીજી વાત કરવાની છે કે આપણે આંગણવાડી કેન્દ્રની અંદર આપણા દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે, હે ને? આ સગર્ભા માતાઓ છે, જે આ સગર્ભા માતાઓને મમતા દિવસમાં ત્યાં હાજરી આપવાની છે. કારણ કે આપણે મમતા દિવસમાં ત્યાં હાજરી આપવાની કેવી રીતે કે આપણે ત્યાંથી ઘણું સલાહ સૂચન આપણને મળે છે, હે ને? પછી ત્યાંથી આપણને પેલા માતૃ આહાર મળે છે, અને બાળ આહાર મળે છે બાળકો માટે, અને બેન સગર્ભા બેન માટે માતૃ આહાર મળે છે. હા ને? હા, બરોબર છે. એટલે એમાં શું છે ખબર છે ને તમને? કે જો સાંભળો, જેની માતા તંદુરસ્ત એનું આવનારું બાળક તંદુરસ્ત, હે ને? કે જેથી કરીને કુપોષણ વાળું ના હોય, કોઈ ખાપણ વાળું ના હોય શકે, હે ને? એટલે આપણે એની પણ ત્યાં આપણને જાણકારી રાખવાની છે. અમારા ગામની અંદર, અમારા ગામમાં તો પૌષ્ટિક આહાર આપવામાં આવે ને બાલવાડીથી, ત્યાં આંગણવાડીથી આ બહેનો શું કરે કે ગાય માટે, ઢોર માટે જે ખોણ બનાવેલી હોય ને એની અંદર રાખી દે, ખાડા નાખે છે. એટલે આ તો પૌષ્ટિક આહાર બાળકો બહેનો માટેનો છે, હે ને? આ માતૃશક્તિ આહાર આવે છે. આ તો પડીકા જે ખાવામાં આવે છે ને એની તો જાત જાતની બધી વાનગીઓ પણ બને છે, અને બહેનો માટે આપે છે. કે ગાય ને ભેંસ ને ખાવા માટે આપતા નથી, તો ગાય ને ભેંસ ને ખાય તો શું થાય છે? અરે ગાય ને ભેંસ ખાય ને એટલે જાડો થઈ ગયો છો. હા, તો બેન ખાય તો બેન તો એકદમ લાલ ટોમેટા જેવો થઈ જાય, જાડો થઈ જાય, અને પાછો ચલાવીને ચાલે. હા, ગાય ને ભેંસ ખાય છે તો ભેંસ જો આવી થઈ જતી હોય તો પછી બેન ખાય તો કેવા થાય? એટલા માટે હું તમને કઉ છું કે આ બહેનો માટેનો આ પૌષ્ટિક આહાર નાસ્તો મળે છે, બહેનો માટે. એને જો જેની માતા તંદુરસ્ત એનું આવનારું બાળક તંદુરસ્ત, કુપોષણ વાળું ના હોય, કોઈ ખાપણ વાળું ના હોય, હે ને? એટલે આપણે એની કાળજી રાખવાની છે. હું શું કહું છું કે આ સગર્ભા બહેનોએ બીજા શાકભાજી ખાવા જોઈએ. પાલકની ભાજી, મેથીની ભાજી, ચણાની ભાજી, આ રીતે ભાજી આપણે ખાવી જોઈએ. જે ખાય ભાજી એની આંખો રહી તાજી, જે ખાય અડદ એ બને બળદ. અરે રંગલાભાઈ, પાછું જો લોહી તત્વની ગોળી પણ વિના મૂલ્યે મળે છે. આર્યન નામની ગોળી મળે. બરાબર છે, હે ને? તો આપણા સગર્ભા બહેનોએ કઠોળ આપણે અવશ્ય ખાવું જોઈએ. અને આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર દર મહિનાની 9 તારીખે વિના મૂલ્યે આ બહેનોને તપાસ થાય છે. બરાબર છે, હે ને? નિષ્ણાત ડોક્ટરો આવે છે. અરે જ્યાં જઈને તપાસ કરાવવી જોઈએ, દવા ગોળીઓ અને બાટલી લેવી જોઈએ. બરોબર છે ને? આટલી જાણકારી રાખીએ ને તો આ ગામડે ગામડે હું થઈ જાય. ભાઈ થઈ જાય. પેલા મોરી રામા ચંદ્ર વિનાની રાત, વૃક્ષ વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત. આપણું આરોગ્ય ના સાચવીએ તો આપણી જિંદગી થઈ જાય બરબાદ. ભાઈ. ભાત ખાધું અને ઉપર રેડ્યું કાચું તેલ. એ રંગલાભાઈ, એ આપણું આરોગ્ય સાચવવાનું છે. કારણ કે ગરમી કેવી પડી. બરાબર છે, ગરમી પડી ને તો આપણે બજારમાં જઈએ, મેળામાં જઈએ, આટોમાં જઈએ તો બહારના ખોરાક ખાવા ના જોઈએ. કારણ કે જો બહારના ખોરાક બજારના તમે ખાવ તો આપણું પોતાનું આરોગ્ય પણ બગડી જાય, શરીર બગડે. એટલે એના માટે હળવો ખોરાક ખાવો જોઈએ. દાળ ખાજો ને ભાત ખાજો અને ઉપર કાચું ખાધું તેલ. અડધી રાત તો પેટમાં ભૂકંપ થયો અને આ ભાઈની ચડ્ડી રેલમ છે. ભાઈ. ભારત માતા
માતા કી જય.